આ ભગવાનની વાંગમયી મૂર્તિ છે. એની અંદરની જે વાતો છે એ ખાલી સાધારણ વાતો નહીં, પણ એટલા બધા રત્નો છે, જેમાંની એક વાત એકદમ તળપદી ભાષામાં આપણને સાવ સમજાય એવી વાત કરી કે કેડીઓ છોડો અને આ જે ધોરી માર્ગ છે હાઈવે એને પકડો. યાનાસ્થાય, આ હાઈવે કેવા છે, બહુ સરસ વાત કરી. બધા વચમાં બોર્ડ આવતા જાય, પણ તમે દિલ્હી પહોંચી જશો. તમારે જ્યાં પહોંચવાનું છે ચોક્કસ પહોંચી જશો. યાનાસ્થાય નરો રાજન ન પ્રમાદ્યેત કરીચિત, પડવાની આખડવાની વાત જ નથી. આ જ શબ્દો મહારાજ નવ યોગેશ્વરોએ નિમિરાજાને સમજાવ્યા છે 11મા સ્કંદના 2જા અધ્યાયની અંદર. યાનાસ્થાય નરો રાજન ન પ્રમાદ્યેત કરીચિત. પણ બોલે કોઈ વાર આપણે ચાલતા આંખ બંધ થઈ જાય તો, અરે તમે આંખ બંધ કરીને દોડે રાખો ને તોય તમે ક્યાંય નહીં પડો, કાંઈ નહીં થાય. આ આવો હાઈવે છે. ધાવન, દોડતા જાઓ. નિમિલ્યવા નેત્રે, નેત્ર બંધ હોય તો પણ ન પતેત ન સ્ખલેદિય, તમે પડશો તો નહીં પણ એકાદ ઠોકર